ચાલો મિત્રો, સાંજના વાગી ગયા છે 6:15 અને અમે પહોંચી ગયા છીએ બરસાનામાં. નંદગાંવથી બસમાં બેસી ગયા હતા અને અમે ઉતરી ગયા બરસાના. તો બરસાના રાધાજીનું મંદિર છે, ત્યાં દર્શન કરવા માટે જઈએ છીએ. સાથે આવી ગયો છે દિવ્યેશ ને અમે જઈએ છીએ દર્શન કરવા. તમે જોઈ શકો છો બધાય છે એ અમારી પાછળ કઈ આવે છે. બધાય છે એ આવી ગયા છે, ભય ને એ બધાય સાથે ધીમે ધીમે છે એ આવે છે. તો ફાઇનલી આપણે પૂગી ગયા છીએ મંદિરે. પગથિયા છે એ ચડીએ છીએ ધીમે ધીમે. મંદિરના પગથિયા છે અને મંદિર ખૂબ જ ઊંચું છે. સિંગલ લાઈન 1 by 1 જ જઈ શકીએ અને રિટર્ન આવી શકીએ. આગળ તમે જોઈ શકો છો મંદિર છે એ ઊંચું છે અને અહીંયા ચડવા માટે એક નાની સિંગલ લાઈન જ છે એ જઈ શકે. સામેથી કોઈ આવતું હોય તો એમાં ટ્રાફિક ખૂબ જ છે એ નડે. પગથિયા છે અને મંદિર એ ઊંચું છે રાધાજીનું, એટલે થોડીક શ્વાસે ચડે છે પગથિયા ચડવામાં. જોઈ શકો છો તમે અહીંયા. તો આ મંદિર છે એ ઊંચું છે અને અહીંથી ઘણા બધા પગથિયા. સામે જે દેખાય છે ને તે ગેટ છે અને પગથિયા તો ઘણા બધા હશે, પણ તે છતાંય ધીમે ધીમે છે ઉપર છે એ જઈએ છીએ દર્શન કરવા માટે. થાકી ગયા છે અને આરામ જરાક કરે છે, પગથિયા ઘણા ઊંચા. તો મિત્રો ફાઇનલી આ મંદિરનો દ્વાર છે એ આવી ગયો છે અને અહીંથી તો હજી ઘણું ઊંચું જવાનું છે, પણ ટ્રાફિક એટલો છે કે કદાચ આમાં એકલો વ્યક્તિ હોય તો એ આડાઅવડો થઈ જાય, મળે નહીં. ખૂબ જ ટ્રાફિક છે. અહીંથી મિત્રો તમને ખાલી હું મંદિરનો વ્યૂ બતાવું જોઉં. એટલું મસ્ત શણગારેલું મંદિર છે. દિવાળી ઉપર ખૂબ ટ્રાફિક હોય, દિવાળી ઉપર ફૂલ શણગાર કરવામાં આવે અને એટલું મસ્ત વ્યૂ છે અહીંથી આવે છે. સામે જે દેખાય છે સિરીજ તે મંદિરની ગોઠવેલી સિરીજ છે. મિત્રો અહીંથી હું તમને બરસાના સિટી જે છે મેન એનો વ્યૂ બતાવું. નાઇટનો સીન છે અને દિવાળીનો તહેવાર છે એટલે ખૂબ જ સરસ શણગાર અહીંયા ગોઠવવામાં આવે છે. અને આ આખું સામે જે દેખાય છે એ બરસાના સિટી છે. કેટલું બધું મસ્ત વ્યૂ છે અહીંથી આવે છે, જબરજસ્ત વ્યૂ આવે છે. તો મિત્રો ફાઇનલી સામે જે દેખાય છે એ મેન ગેટ છે અને કેટલો બધો ભીડ છે એ ત્યાં જોવા મળે છે. જો સીડી ઉપરથી માણસો છે એ ધીમે ધીમે ચડે છે. ભાઈ છે એ થાકી ગયા છે એટલે પાણી પીએ છે અને અમે તો અહીંયા મંદિરની ભીડ જોઈને જ એમ થાય કે હવે કેમ દર્શન છે એ કરશું. ચાલો તો બધા છે એ ધીમે ધીમે પાછા ફરી વખત પગથિયા છે એ ચડે છે. તો ધીરે ધીરે પગથિયા છે એ અમે ઉપર ચડીએ છીએ અને જોઈએ કેવો ટ્રાફિક નડે છે. દર્શન છે એ અમે કરીએ ધીમે ધીમે. છે મિત્રો બરસાના મંદિરની અંદર ખૂબ જ ટ્રાફિક અત્યારે છે એ છે, ખૂબ જ ટ્રાફિક. એમ જોઉં તમે આમાં જો હાથ મુકાઈ જાય તો કોઈ માણસ જડે નહીં એવો ટ્રાફિક છે. તો ફાઇનલી આ મંદિર રાધાજીનું આવી ગયું છે, મેરી પ્યારી લાડો. બહુ મસ્ત મંદિર છે. ટ્રાફિક એટલું છે અને દિવાળીનો તહેવાર છે એટલે વેકેશનમાં તો ફૂલ ટ્રાફિક રહે, પણ સામે જોવું મિત્રો ઉપર લખેલું છે મેરી પ્યારી લાડો. જબરજસ્ત મંદિર છે રાધાજીનું બરસાનાની અંદર અને ખૂબ જ ઊંચું મંદિર છે. અને આ બધું ભીડ ટ્રાફિક છે એ તમે જોઈ શકો છો. કેવડી મોટી ગીર્દી છે, અહીંયા માન દર્શન જે થાય છે. ટ્રાફિક એવડો છે મોટો બધો,
પણ જીવનમાં એકવાર છે એ આવા દર્શન છે એ કરવા જરૂરી છે. ખાલી અહીંયા માહોલ જોઉં ને માણસોનો અને શણગાર દિવાળીનો જોઉં ને તો એ આપણે ખૂબ મજા આવે. બહુ આનંદ અમે કરીએ છીએ, મજા કરીએ છીએ. તો ફાઇનલી છે એ આપણે દર્શન કરી લીધા છે. આરામથી સહપરિવાર છે એ દર્શન કરી અને અહીંયા ઊભો છે. આવડી ટ્રાફિક હતી છતાં પણ છે એ આપણે આરામથી દર્શન છે એ કર્યા છે અને ફૂલ મજા કરી. તો મિત્રો દર્શન કરી અને ફાઇનલી પાછા અમે નીચે છે એ ઉતરવા નીકળી ગયા. અને નાઇટનો વ્યૂ છે હું તમને બતાવું છું. બરસાના સિટીનો પાછો તમને વ્યૂ બતાવું છું. અને સામે આ દેખાય છે એ બરસાના રાધારાણીનું મંદિર છે. એટલો બધો મસ્ત વ્યૂ છે એ આવે છે, નાઇટ વ્યૂ. તો મિત્રો અહીંયા આપણે આ વ્લોગ પૂરો કરીએ છીએ. પાછા નવા વિડીયો સાથે ફરી મળીશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ ને ગુડ નાઇટ.